હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરીશું ચાંદીપુરા વાયરસ વિશે. ચાંદીપુરા વાયરસ શું છે, તે કોના દ્વારા ફેલાય છે, તેના લક્ષણો કેવા હોય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. ચાંદીપુરા વાયરસ શું છે? ચાંદીપુરા વાયરસ વર્ષ 1965માં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. આ રોગ 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળે છે. આ રોગ માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે. સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફ્લાય આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે. સેન્ડ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. સેન્ડ ફ્લાય ક્યાં રહે છે? સેન્ડ ફ્લાય કે જે ઘરની અંદર કાચી કે પાકી દિવાલની તિરાડો પર, ખાસ કરીને ગાર લીપણવાળા ઘર અને તિરાડો તેમજ નાના છિદ્રોમાં રહે છે. તેના લક્ષણો કેવા હોય છે? તાવ સાથે સખત માથું દુખવું, વારંવાર ઉલટી થવી, ઝાડા થવા, બાળકોને ઘણીવાર ખેંચ પણ આવે છે, શરીરમાં નબળાઈ અને બેચેની લાગે છે, અર્ધભાન કે બેભાન થવું. બાળકોને સેન્ડ ફ્લાય કરડે નહીં તેવા ઉપાયો. ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા ના દેવા જોઈએ. ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ. જો લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. થેન્ક યુ.